અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરાથી દાહોદ રૂટની બસ 1.5 કલાક મોડી ઉપડતા મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. એસટી તંત્રને સમય સાથે કોઈ લેવા દેવા નથી. મળતી વિગત મુજબ બગસરા એસટી ડેપો દ્વારા ચાલી રહેલ અણઘડ વહીવટથી પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે બગસરાથી લાંબા રૂટની બસ જેવી કે બગસરા દાહોદ ભરચક જતી હોય છે, જેમાં જવાવાળા લોકો બસ સમય કરતાં 1.5 કલાક મોડી ઉપડતા લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. જ્યારે આવા કંડક્ટરના અભાવે આજ સપ્તાહમાં બીજી વખત સમય કરતાં મોડી ઉપડતી હતી. જ્યારે આ બાબતે ડેપોમાં પૂછતા તેમણે જણાવ્યું હતું કે કંડક્ટર બીમાર હોવાથી આવેલ નથી, જેના હિસાબે ગાડી મોડી ઉપડેલી હતી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ કંડક્ટર દ્વારા સાંજે જ રજા લેવામાં આવી હતી, પરંતુ ડેપો દ્વારા રજા ના આપતા કંડક્ટર આવેલ ના હતા. જ્યારે આ બાબતે ડેપો મેનેજરને ફોન દ્વારા કહેવામાં આવતા તેમણે કહેલ કે મને ખબર નથી, હું તપાસ કરાવી લઉં છું. આવા ચાલી રહેલ અણઘડ વહીવટથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. જ્યારે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ થોડીક ગંભીરતા નથી. પછી હાલ હવાલો નીતિ વહીવટ કરે છે. કેવી રીતે આ બધા વહીવટ ચાલે છે તે લોકોને પણ ખબર નથી પડતી. બગસરા ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટરની ઘટ હોવાથી અનેક વખત આવા રૂટ કાપી નાખવામાં આવે છે. જ્યારે શું ડેપો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતી ન હતી કે શું બગસરા ડેપોના સ્ટાફ ઘટ પૂરી કરવા પછી આવા અણઘડ વહીવટના ડેપો ચલાવવા માંગે છે, તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.